પાટણના રાધનપુર ખાતે યુજીવીસીએલ ટીમ દ્વારા ઉર્જા બચાવ કાર્યક્રમ અંતર્ગત રેલીનું આયોજન કરાયું। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે રાધનપુર યુજીવીસીએલ વિદ્યુત બોર્ડ ટીમ દ્વારા ઉર્જા બચાવ કાર્યક્રમ અંતર્ગત રેલીનું ભવ્ય આયોજન કરાયું। રાધનપુર મુખ્ય બજાર ખાતે યુજીવીસીએલ કર્મચારીઓ દ્વારા ઉર્જા બચાવને લઈને રેલીનું આયોજન કરાયું, જેમાં જરૂરિયાત મુજબ ઉર્જા વાપરવા લોકોને રજૂઆત કરાઈ। રેલી દરમિયાન લોકોને સૂર્ય ઉર્જાનો મહત્તમ ઉપયોગ કરવા અને ઉર્જા બચાવવા સાથે કાર્યક્ષમ મુજબ વીજ ઉર્જા વાપરવા લોકોને રજૂઆત કરાઈ હતી। ત્યારે યુજીવીસીએલ કર્મચારીઓએ હાથમાં ઉર્જા બચાવવાના બેનરો, પેમ્પલેટ સાથે ભવ્ય રેલી યોજી, જેમાં મોટી સંખ્યામાં વીજ કર્મીઓ અને અધિકારીઓ જોડાયા હતા। યુજીવીસીએલ દ્વારા જનહિતમાં જારી પ્રોગ્રામનું રેલી અંતર્ગત આયોજન કરાયું। રાધનપુર શહેરમાં ભવ્ય રેલી યોજી વીજ કર્મીઓ દ્વારા લોકોને વીજ પ્રવાહ ક્ષમતા મુજબ વાપરવા અને ઘર વપરાશમાં વીજ બચત કેવી રીતે કરવી જોઈએ એનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। ત્યારે રાધનપુર યુજીવીસીએલથી લઈને વડપાસર તળાવ, મેઇન બજારથી લઈને રાધનપુર 4 રસ્તાથી ગાયત્રી મંદિર સુધી રેલી યોજી લોકોને માર્ગદર્શન સાથે વીજ વપરાશને લઈને લોકોને જાગૃત કરવા રેલીનું ભવ્ય આયોજન કરાયું। ત્યારે ઉત્તર ગુજરાત વીજ કંપની મહેસાણા દ્વારા અને વર્તુળ કચેરી પાલનપુરના માર્ગદર્શન હેઠળ પણ રાધનપુર ખાતે વીજ બચત માટેના સૂચના આપતા પેમ્પલેટો વેચી કેવી રીતે ઘર વપરાશમાં વીજળી બચાવી શકાય તે પણ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। આજ રોજ રાધનપુર યુજીવીસીએલ વિભાગીય કચેરી દ્વારા રાધનપુર ઓફિસેથી ગાયત્રી મંદિર સુધી રેલીની ઉર્જા સંરક્ષણ રેલીનું આયોજન કરવામાં આવેલ છે અને તે દરમિયાન ઉર્જા બચાવવામાં સાચી સમજણ અને વીજળી મળી રહે તે બાબતની લોકોને માહિતી આપવામાં આવી છે, જેના પેમ્પલેટ દ્વારા અને લોકોને સૂત્રોચ્ચાર દ્વારા પણ માહિતી પૂરી પાડવામાં આવેલ છે અને અહીં કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવેલ છે।